કરીએ તો ગાંધીનગરમાં સેક્ટર 24માં ગટર પાણી લાઇનમાં કૌભાંડના આક્ષેપો લાગ્યા છે। વોટ લેવા તો કોર્પોરેટર આવતા હોય અને કામ માટે નહીં તેમ કહેવું છે સ્થાનિકોનું। જરૂરી માર્જિનના મકાન માલિકો માટે સમાધાન વિલંબ, સ્થાનિકોમાં ભારે રોષ અને ફરિયાદો વધી છે। ગાંધીનગર શહેર ખાતે ગટર લાઇન પાણીનું કામ થયું હતું, જે હલકી કક્ષાનું થયું છે। એવી જ રીતે આદર્શનગરની અંદર સેક્ટર 24 ખાતે કામ પણ હલકી કક્ષાનું થયું છે। રોડ રસ્તાની વાત કરીએ તો 3.5 વર્ષથી આદર્શનગર વસાહતની અંદર રોડ નથી। ખૂબ જ પરેશાન થઈ ગયા છે। વડીલોથી લઈને નાના બાળકોથી લઈને બહેનોથી લઈને તમામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આજ દિન સુધી કોઈ જોવા નથી આવ્યું। એન્જિનિયર વિના કામ થઈ રહ્યું છે, કોઈ એન્જિનિયર જોવા નથી આવતા। અત્યારે હાલની તારીખમાં ગટર લાઇનનું જોઈન્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે નીચેથી જમીનમાંથી નીચેથી પાણી નીકળી રહ્યું છે। આજે 865 નંબરમાં આજે એ જ ઇસ્યુ થયો, 775માં પણ એ જ ઇસ્યુ થયો। આજ દિન સુધી કોઈ એન્જિનિયર જોવા નથી આવ્યું અને સત્વરે ને સત્વરે આ કાર્યવાહી કરવામાં આવે અને આદર્શનગરના રોડ રસ્તા સારી ગુણવત્તાવાળા, સારા લેવલવાળા, પહોળા બનાવવામાં આવે એવી અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અને સીએમ સાહેબને પણ રજૂઆત કરીએ છીએ।